મકાઈ અને ચીઝનો મજેદાર મેળ. હવે દરેક કોર્ન બનશે ખાસ. ઘરે જ બનાવો એકદમ લાજવાબ અને સ્વાદિષ્ટ કોર્ન ચીઝ પરાઠા, જેને દહીં સાથે ખાવાની મજા બે ગણી વધી જશે. માત્ર એક વાર ખાશો તો ફરી બનાવવાની ઈચ્છા જાગશે. હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે હું લઈને આવી છું એક એવી રેસીપી જેનો ટેસ્ટ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. હા મિત્રો, આજે આપણે બનાવીશું મકાઈ અને ચીઝથી ભરપૂર સ્વાદિષ્ટ કોર્ન ચીઝ પરાઠા. ચાલો તો હવે શરૂ કરીએ આ ટેસ્ટી રેસીપીને. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ તેની સામગ્રીને. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટીક હિંગ, 1 થી 1.5 ચમચી સફેદ તલ, 2 ચમચી ચણાનો લોટ, 2 થી 3 ઝીણા સમારેલા મરચા, 1 મોટી સમારેલી ડુંગળી, તમે ડુંગળી ખમણીને પણ લઈ શકો છો, 1 ચમચી આદુની પેસ્ટ, થોડા સમારેલા લીલા ધાણા, 1 સ્વીટ કોર્ન અને 1 લીંબુનો રસ લેશું. લીંબુનો રસ ટોટલી ઓપ્શનલ છે. તમે તેની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો અને તમે આ બંનેને સ્કીપ પણ કરી શકો છો. હવે સૌથી પહેલા આપણે મકાઈમાંથી દાણા કાઢી લેશું. બધા દાણા કાઢીને તેને મિક્સર જારમાં નાખીને અધકચરી પેસ્ટ બનાવી લેશું. યાદ રાખજો, પીસતી વખતે પાણી વગર જ ક્રશ કરવાનું છે. તો જુઓ, એકદમ સરસ અધકચરા કોર્નની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ તેમાં રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે તેમાં જીરું અને હિંગ નાખીશું. લીલા મરચા અને આદુની પેસ્ટ નાખીને સાંતળી લેશું. હવે તેમાં ચણાનો લોટ નાખી થોડો શેકી લેશું. લોટ શેકાઈ જાય એટલે તેમાં કોર્નની પેસ્ટ ઉમેરીશું ને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેશું અને સતત હલાવતા રહેશું. જેથી પેસ્ટ નીચે ચોંટે નહીં અને તે સરસ રીતે ચડી જાય. લગભગ 5 થી 7 મિનિટમાં કોર્નનું સ્ટફિંગ સરખી રીતે ચડી જશે. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી મિક્સ કરી લેશું. હવે બધા મસાલા નાખીશું, જેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખીને મિક્સ કરી લેશું. લીંબુનો રસ અથવા આમચૂર પાવડર નાખીશું અને જુઓ, આપણું પરાઠાનું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે પરોઠાના લોટમાંથી મીડિયમ સાઈઝના લોયા બનાવી ગોળ વણી લેશું. ઉપરથી તલ અને લીલા ધાણા નાખી મીડિયમ સાઈઝના પરોઠા વણી લેશું. હવે તેમાં સ્ટફિંગ ભરી આવી રીતે ત્રિકોણ આકારમાં વાળી લેશું.
આવી જ રીતે બધા પરોઠા તૈયાર કરી લેશું। હવે ગરમ તવા પર થોડું ઘી કે તેલ નાખીને પરોઠાને શેકી લેશું। બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું। તો જુઓ, એકદમ સરસ કોર્ન ચીઝ પરાઠા તૈયાર છે। આ પરાઠા જ્યારે દહીંની સાથે સર્વ કરવામાં આવે ત્યારે તેની મજા જ કંઈ અલગ જ હોય છે। ચીઝી કોર્નનો સ્વાદ, મસાલાની ખુશ્બુ અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પરાઠા ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે કે દરેક બાઈટ દિલ જીતી લે। તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ પરાઠાની રેસીપી કેવી લાગી। તો મિત્રો, આજે જ અજમાવો આ સ્વાદિષ્ટ કોર્ન ચીઝ પરાઠાને। તો દોસ્તો, આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ કુક વિથ જસ્ટીને લાઈક કરો, ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે।